વડોદરામાં ફક્ત તમે કુલરની વાત કરી, આવા તો અનેક પ્રોજેક્ટ્સ છે જ્યાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી થઈ. કોઈ બી જાતના પ્રોસિજર વગર સ્ટેશનની પાછળ એક રોડ હતો, એનું રોડની જગ્યા છે એ જગ્યાને પહેલાં ત્યાં મકાન ડિમોલિશ કરીને રોડ બનાવવામાં આવ્યા. પછી જે મૂળ માલિક હતા એમને TDR આપવામાં આવ્યા હતા, કોર્ટમાં જઈને ચુકાદો લઈને આવ્યા, તો એ રોડ જે બન્યો હતો એને પાછો કોર્પોરેશને તોડી નાખ્યો. પછી ફરી ઇજારદાર ફરી જે માલિક હતા એ કોર્ટમાં ગયા કે હવે બનેલો રોડ તોડીને ખાડા ખપચા કરીને આપ્યો, તો કોર્પોરેશને ત્રીજી વાર ત્યાં રોડ બનાવ્યો. આ રીતના નાગરિકોના પૈસાનો વેડફાટ વડોદરામાં સાયકલ ટ્રેક હોય, હાઉસિંગના મકાન હોય, RAYના મકાનની આપે સ્ટોરી કરી જ છે રોનકભાઈ પહેલાં, જે ટ્રાન્ઝિટ હોમ છે 6.5 લાખનું જે બનાવવાનું હતું એ 9 લાખ સુધી બન્યું, હજી બી પૂરું નથી થયું ને હજી બી એમાં કરોડો રૂપિયાના ઇજારાઓ આપશે ત્યારે એ પૂર્ણ થશે. ઇન બિટવીન એના બારી બાયણા, ટોયલેટ્સ અને ફિટિંગ્સ બધું જ ચોરાઈ ગયું. તો આ રીતના પ્રોસિજરલ ડિલે અને કોઈ બી પ્રોજેક્ટ આપતા પહેલાં, જેમ તમે અમદાવાદ RTOની વાત કરી,